મા બાપ એનું નામ કે જે છોકરાઓને સાચી સલાહ આપે ને સીધે રસ્તે વાળે. જે ચડવણી કરે એ માં ન કહેવાય. દાદીમા, તમે તો ઘણી બધી જાણકારી મેળવી લીધી છે ને કાંઈ? ઘરમાં બેઠાય તમારી પાસે બધી વાતો આવી જાય છે. દીકરા, આવી ચતુરાઈ ન રાખીએ ને તો ગામના લોકો આપણને ફાડી ખાય. આવું કોણ કરે દાદીમા? બધા આપણા જ છે ને. આમને તો ઓળખે છે ને, ધનનંદનના મામા થાય ધૂર્તલા. તે ધનનંદનના મામા એ મારા મામા ન થાય? બેટા, મને લાગે છે કે આપણા ધંધાનો પથારો વધ્યો છે, મિલ પણ આમ ધમધોકાર ચાલે છે. તમે એકલા કેટલી જવાબદારી ઉપાડવાના? હવે તો તમારા લગ્ન પણ લેવાશે. તોય કામકાજમાં મુશ્કેલી નહીં થાય પિતાજી, મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. છતાંય આ ધૂર્તલાલ તમને કામમાં મદદરૂપ થાય તો તમને કઈ વાંધો તો નથી ને? ભાઈ, મોટાનું ભાગ્ય મોટું જ હોય છે, તેનું તો આ ઉદાહરણ. અમે તો આવી પત્ની આવતા ભવે પામીએ. તેમાં મોટું ભાગ્ય ક્યાં એવું ચંદ્રકાંત? ત્યારે શું આવરતના હિન્દુઓના ભાગ્યમાં હોય છે? ચંદ્રકાંત, અંગ્રેજી વિદ્યાનું પ્રથમ ફળ તને એ જ પ્રાપ્ત થયું કે તે સ્ત્રીમાં જ સંસારને સમાપ્ત કરી દીધો. સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થઈ શકતી નથી. ભાઈ, તમારા મુખ પરનું આ વૈરાગ્ય સમજાતું નથી. અરે પત્ર વાંચી તો જુઓ. તો શું તું એમ માને છે કે મને આ પત્રની કિંમત નથી? તમે બોલો છો ને એના પરથી મેં તુલના કરી. આખા જગતમાં કોઈ પણ મારું અંતઃકરણ જાણે છે તો તું જ છે. ત્યારે શું તમે જે બધું બોલ્યા એ બધું જૂઠું? ના, એ સાચું ને આ સાચું. સ્ત્રી ખરી, પણ એના સિવાય બીજો ઘણો સંસાર બાકી છે. સ્ત્રીમાં આખા ભાગ્યની પર્યાપ્તિ કેમ થાય? એટલો વાલો છે એમને ભાઈ. શેઠ લક્ષ્મીનંદનનો દીકરો આ ધનનંદન છે. તો મારો એ ભાઈ જ છે ને. તો આપી દો ને ચોપડું. ક્યારના જાલીને બેઠા છો તો એક ચોપડું છૂટતું નથી ભાઈ માટે. વાર્તાઓ તો વાંચો છો રામાયણની, ખબર છે ને? રામ ભગવાન તો ભાઈ માટે રાજપાટ છોડીને ચાલ્યા ગયા હતા. જી માં, ખબર છે. તો પછી એકલા ચોપડા વાંચે કઈ ના થાય, જીવનમાં ઉતારતા જાઓ. હવે આ ઘરમાં તમે એકલા નથી, ભાગ પડાવે એવો નાનો ભાઈ પણ આવી ગયો છે. થોડી ટેવો પાડો તો ભવિષ્યમાં કામ લાગશે. અરે તું જ યાદ કર ને, આ તે લગ્ન કર્યા ત્યારે તું એની જ ઉંમરનો હતો કે નહીં? બોલ, યાદ કર. બા, તમે જ્યારે જુઓ ત્યારે બસ તમને એક જ કામ સૂચે છે. હા, ઈ એક જ એક બાકી છે એટલે ઈ એક જ એક સૂઝે ને. પણ બા, આપણે છીએ છોકરાવાળા. હા, હોય બસ. હવે છોકરીનો બાપ છે વિદ્યા ચતુર. હવે આ બધું તો એમને નક્કી કરવાનું ને. હા, એ વાત સાચી. એ એક વખત કે તો આપણે જાન જોડીએ ને. પણ આ વિદ્યા ચતુર કેમ કહેવરાવતા નથી? કઈ ખબર પડી તને? હવે એમનું મન તો હું કેવી રીતે કરી શકું? પણ બા, આપણા તરફથી કોઈ ના નથી. બસ હવે રાજી? રાજી મારા દીકરા, હવે તો રાજી.
હે ભગવાન, વિદ્યા ચતુરને સદબુદ્ધિ આપજે કે અમને આમંત્રણ મોકલે એટલે અમે જાન જોડીને રત્નનગરી જઈએ અમારા સરસ્વતી ચંદ્ર માટે કુમુદ લેવા. બા સાહેબ કુમુદના લગ્ન માટે ઉતાવળ કરે છે. બાપુ, મને હમણાં ટપાલી મળ્યા હતા. કહેતા હતા કે આજકાલ વિદ્યા ચતુરભાઈના ઘરે જે ટપાલો આવે છે ઢગલા બંધ. જરૂર દિવાળીમાં હરખ કરવો જોઈશે. અમસ્તાઈ દે વારે તહેવારે બધાને ખુશ કરે છે ને તારા બાપુ. એ તો કરે જ છે, પણ આ તો ખાસ કરવો પડશે. બિચારાનો ખભો દુખી જાય છે થેલા ઉચકી ઉચકીને. બહુ થયું હવે, એ વાતે કઈ પત્રો આવતા નથી. ના ના, હમણાં થોડી સંખ્યા તો વધી છે, એ વાતની ના નહીં. શાથી વધી છે? શાથી નહીં, ક્યારથી વધી એમ પૂછ, એટલે શાથીનો જવાબ મળી જશે. સારું, તો ક્યારથી વધી છે એનો જવાબ આપો. હમણાંથી જ થોડાક મહિના થયા હશે. રત્નાગીરીનો કારભાર વધ્યો કે શું બાપુ? કારભારના પત્રો તો કાર્યાલયમાં આવતા હશે, ઘરે તો ઘરે કોના પત્રો આવે છે? આ હમણાં મુંબઈથી ઘણા કાગળો આવે છે. મુંબઈ તો આપણા વેવાઈ રહે છે, શેઠ લક્ષ્મીનંદન. ઓહો, તો વેવાઈ વચ્ચે પત્ર વ્યવહાર ચાલે છે, બરાબર ને? એમ કહો ને. ના રે ના, શેઠજી તો વ્યાપારમાં એટલા ગળાડૂબ હોય કે એમને સમય જ ન મળે. હું જાણું ને. એ તમે વારંવાર મુંબઈ જાઓ છો અને એટલે ત્યાં રહેવાનું પણ થતું હશે, એટલે તમને વધારે ખબર હોય ને. પણ આ પત્ર વ્યવહાર કરે છે કોણ? આપણા જમાઈ સરસ્વતી ચંદ્ર બહુ વિદ્વાન છે, અભ્યાસુ માણસ છે, વાંચે છે અને લખે છે ઘણું જ. દેશ અને દુનિયાની બધી જ ખબર રાખે છે. તે તમને શું લખતા હોય છે? વિચાર વિમર્શ કરે, કોઈ વાત અંગે પોતાની માન્યતા લખે, પણ હા, મર્યાદા જાળવીને. હા, તે મર્યાદા તો જાળવે જ ને. એમના માતૃશ્રી ચંદ્રલક્ષ્મી ઘણા જ મળતાવડા અને મીઠડા હતા, અને અભ્યાસ નહીં પણ સંસ્કાર ઊંડા. સરસ્વતી ચંદ્રના પત્રમાંથી પણ સંસ્કાર અને શિક્ષણની સુગંધ આવે. એ તો અત્તરનું કુંબળું મૂકતા હશે એટલે. બહુ થયું હવે, જમાઈરાજ વિશે આવું બોલાય? એ તો અત્તરનું કુંબળું મૂકતા હશે એટલે. બહુ થયું હવે, જમાઈરાજ વિશે આવું બોલાય? એનાથી તો બોલાય, એમની તો નાની સાળી કહેવાય. સાડીને તો બનેવીને ચીડવવાનો હક હોય. ખરું ખરું, મર્યાદામાં રહીને જે કરો તે શોભવાનું. ખરેખર આપણી કુમુદનું પ્રારબ્ધ ઘણું પ્રબળ કે આપણને આવા જમાઈ મળ્યા અને એને આવા જીવન સાથી. આજના જમાનાનું શિક્ષણ છે છતાં પરંપરા અને સંસ્કાર જાળવે છે. અંગ્રેજી પુસ્તકો વાંચે છે તો સાથે સંસ્કૃતનું જ્ઞાન પણ એટલું જ છે. તો ચોપડાની ઉધઈ થઈ ગયા છે કે પછી મોઢું જોવા જેવાય રહ્યા છે? ચોપડાના કીડા નથી જમાઈરાજ, કસરતી શરીર છે, ચહેરા પર કાંતિ અને શાંતિ છે અને તેજસ્વી મુખમુદ્રા છે. બહુ તાપ તો નથી લાગતો ને? નહીતર આપણી બેન બિચારી કુમુદ કરમાઈ જશે. બહુ થયું હવે, બેનની મજાક ઉડાવે છે. ના રે, હું તો બનેવીની ઓળખાણ મેળવું છું. ઓળખાણ આપવી પડે એમેય નથી. અહીં આવીને ઊભા હોય ને તો 5 માણસો વચ્ચે શેહ પડે અને સૌથી નોખા તરી આવે એવા છે આપણા જમાઈ સરસ્વતી ચંદ્ર. કોણ? દીડી હશે. ના રે, એ જ હશે જેણે હોવું જોઈએ. કોણ? સરસ્વતી ચંદ્રની શીતળ ચાંદનીમાં શોભાવાનું, જેનું ભાવિ ઘડાયેલું છે તે આપણી બેન કુમુદ. આ લગ્નનો સમય નિકટ આવતો જાય છે તેમ તેમ ભાઈનું હૈયું ઘેલું થતું જાય છે. હો, હવે આમ ક્યાં સુધી છબી સામે નિરખ્યા કરશો? હમણાં તો ઘરમાં આવવાના છે. ચંદ્રકાંત, આ મુદ્રા કેવી બની છે જો તો. ઘણી સુંદર છે. હો, ખૂબ મોંઘી હશે. આ મુદ્રા કુમુદ સુંદરીને મોકલાવી છે. એટલે વળી પાછો બીજો ખર્ચ. તને તો ખર્ચો જ દેખાય છે. ગુમાન બાને પણ ખર્ચો દેખાશે. આ ઘરની સજાવટમાં પણ ઘણો બધો ખર્ચ થઈ ગયો છે. પણ પિતાજીની આજ્ઞા લઈ લીધી છે મિત્ર. હું જાણું જ છું ને, પિતાજીની આજ્ઞા વગર તમે કશું નથી કરતા. તો પણ બધે ગુમાનબાનો અણગમો નડશે
પણ આ સઘળો વ્યય તો માતા ચંદ્રલક્ષ્મીના આશીષ રૂપે મળેલા ધનમાંથી થાય છે મિત્ર. પ્રિય ચંદ્ર, લગ્ન પહેલા પત્ર લખવાનું સાહસ કરવા પાછળ પ્રેરણા તો તમારી જ છે. તમારો સ્વભાવ ઓળખ્યા પછી જ તો મેં આ હિંમત કરી છે. તમારું અમારા ઘેર આવવું અને મને મળવું એ પણ ઓછું સાહસ તો ન જ ગણાય ને. પણ ચંદ્ર, એને કારણે હું અવશ્ય સમજી કે શ્રીની જેમ જ સરસ્વતીની પણ એવી જ કૃપા ઉતરી છે તમારા પર. હું જ્યારે પણ મારા નસીબનો વિચાર કરું છું ત્યારે એકલા એકલા જ હરખાઈ જાઉં છું. તમે મને ઘેલી તો નહીં ગણો ને? પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો, પણ એ જો તમને નિરખી શકતા હોત તો ખેર, અમારા કરતા તો એ નસીબદાર ખરા જ ને. કેવા નસીબદાર જુઓ ને, આમ તમારા કરકમળમાં સ્થાન તો પામ્યા. અને જો એ વધુ ભાગ્યશાળી હશે તો તમારા
ચંદ્ર, પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો, પણ એ જો તમને નિરખી શકતા હોત તો. ખેર, અમારા કરતા તો એ નસીબદાર ખરા જ ને. આમ તમારા કરકમળમાં સ્થાન તો પામ્યા, અને જો વધુ ભાગ્યશાળી હશે તો તમારા આવું તે લખાતું હશે. અમને લજ્જા ન આવે? કાગળની ધરતી પર લાગણીના મેઘ વરસી રહે છે. ચંદ્રની ચાંદનીમાં ભીંજાતા કુમુદની મનસ્થિતિ તમને કેમ કરીને સમજાવું? વિચારોના વેગ સાથે કલમની ગતિનો મેળ મળતો નથી. હૈયા આગળ હાથ હેઠા પડે છે. હવે આમ અક્ષર થઈને ઓળખાવાનું કેટલા દિવસ? અને બાપુજી બાને કહેતા હતા કે વિવાઈને પત્ર લખ્યો છે. હવે લગ્નનું મુહૂર્ત સાવ ઢોકળું જ છે. પછી તો
ઝંખે કોઈ ને પામે કોઈ આ કેવા લેખ વિધિના ઝંખે કોઈ ને પામે કોઈ આ કેવા લેખ વિધિના કેમ છલકતું પાત્ર પહોંચતું तरस्या होठ लगीना संतोषावा ना सरजाई संतोषावा ના સર્જાઈ હોય એવી કોઈ તૃષા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર